કામરેજ ખાતે તાપી નદી પરનો પુલ તૂટવાની રાહ જોવાઈ રહી છે। વહીવટીતંત્ર આ બ્રિજની 500 મીટર આગળ જ તોતિંગ ટોલ ટેક્સ વસૂલે છે। આમ આદમી પાર્ટી કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાએ આ બ્રિજ મુદ્દે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ સ્થાનિક તંત્ર અને ભાજપ શાસકોના પેટનું પાણી હલતું નથી। આ બ્રિજની હાલત એટલી ખસ્તાહાલ છે કે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના થાય તો નવાય નહીં। શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે? નામ જેડી કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી। શું કહેશો? જે બ્રિજ જર્જરિત થઈ ગયો છે તમે શું કહેશો? આ બ્રિજની હાલત ખૂબ દયજનક છે। આ બ્રિજ ગમે ત્યારે પડી પણ શકે। આમની રજૂઆત અમે આજથી 3 મહિના પહેલા અહીંયા કરેલી છે, પરંતુ આ રજૂઆત કરવામાં અમને ખાલી આશ્વાસન જ આપે છે। પરંતુ અહીંયા એક દુઃખની મોટી વાત એ છે કે અહીંયાથી લગભગ 16 જેટલા ધારાસભ્યો અને 2 કે 3 થી વધારે સાંસદો આ જ રોડ રસ્તા ઉપર નીકળે છે, તો ખૂબ મોટી શરમજનક વાત કહેવાય। અત્યાર સુધી કોઈએ રજૂઆત પણ નથી કરી કે આ પુલની સામે બીજો એક પુલ બનવો જોઈએ, અને આ વિસ્તારના મંત્રી એટલે કે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનો વિસ્તાર છે। હમણાં જ 15 દિવસ પહેલા શિક્ષણ મંત્રી ખુદ આવી અને અહીંયા થીંગડા મરાવી છે। હવે પુલ એવી વસ્તુ છે જ્યાં થીંગડા મરાવવાના ન હોય, આનો વિકલ્પ પણ બનાવવાનો હોય, અને વિકલ્પના બંધો તમે જોઈ શકો છો કે કેટલું ઉલળે છે। આ પ્લેટ મૂકીને ચાલવા વાળી વસ્તુ નથી। અહીંયા નવો પુલ બનવો જોઈએ, અને અહીંના ગુજરાતના અધ્યક્ષ મોટા બણગા ફૂકે છે, ગૃહમંત્રી અહીંથી હાલે છે, એટલે તમામ લોકો અહીંથી હાલે છે। શરમજનક છે કે અહીંયાથી ચાલવા છતાં કે અહીંયા આ વિસ્તારનું કાંઈ સારું કામ નથી કર્યું। અમારી માંગણી છે કે નવો પુલ બનવો જોઈએ, આ વિસ્તારની અંદર નવો